જો પહેલા બે સ્કંદ શ્રીનાથજી બાવાના બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ શ્રીનાથજી બાવાના બંને બાહુ, તૃતીય સ્કંદ છે સર્ગલીલા. સર્જનમ સર્ગઃ, જ્યાં સર્જન છે એ જ ભગવાનની સર્ગલીલા છે. ક્યાં સમગ્ર બ્રહ્માંડનું ભગવાન સર્જન કરે છે, વિવિધતા પ્રમાણે સર્જન કરે છે. આપણે જે કોશિશ કરીએ ને કે બધા એક થઈ જાય, બધાને એક માનવું જોઈએ, બધાએ એક વિચારવું જોઈએ, આ દુનિયામાં સંભવ નથી. કારણ કે ભગવાને વિવિધતા પૂર્વક સર્જન કર્યું છે. સમજનો ફરક એટલો છે, આપણે વિવિધતાને વિરોધ માની લઈએ છીએ. દુનિયામાં વિરોધ નથી, જગતમાં વિવિધતા છે, જુદાપણું. એ જ આ સૃષ્ટિની સુંદરતા છે. ઘરના 5 લોકોમાં પણ કેટલું વૈવિધ્ય હોય. કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને રીંગણાનું, કોઈને પૂડી, કોઈને રોટલી, કોઈને ઘરના 5ના વિચાર એક નથી થતા અને તમે એવો આગ્રહ રાખો કે દુનિયા આખી એક વિચારવા લાગે. સંભવ છે? વિવિધતા એ સુંદરતા છે, પણ આપણે એને વિરોધ માની લઈએ છીએ. એ આપણી અજ્ઞાનતા છે. કોઈ કોઈનો વિરોધી નથી. દરેક વ્યક્તિ બીજાથી જુદો છે અને જુદાપણાનો સ્વીકાર કરીશું તો જ દુનિયામાં એકતા આવશે. તમે બધાને એક કરવા માટે મારી મચડી બધું એક કરાવવા જશો ને તો ઝઘડા વધશે. પણ એની વિવિધતાનો સ્વીકાર કરી લેશો, એના જુદાપણાનો સ્વીકાર કરી લેશો તો એકતા આપમેળે આવવાની છે. એટલે દુનિયાને ભેગું કરવા માટે એનું જુદાપણાનો સ્વીકાર કરવો છે. સર્જનમ સર્ગઃ. આપણને એમ થાય કે આ ભગવાને સર્જ્યું તો આવું કેમ સર્જ્યું? કોઈને સુખી બનાવ્યા, કોઈને દુઃખી બનાવ્યા, કોઈને ગરીબ બનાવ્યા, કોઈને અમીર બનાવ્યા. આ દુનિયા વિવિધતા ભરેલી છે. સુખ દુઃખ તો સરખા જ હોય છે. એ ઝૂંપડામાં રહેતું રહેલું, પેલાને $10 સુખ થાય, પેલાને $1000 સુખ થાય. સુખ તો સરખું જ હોય છે. આ વિવિધતા એ માનવ ભગવાનનું સર્જન છે. આપણે જે દોષ કાઢીએ એ દોષ દૃષ્ટિ આપણી હોય છે. આ માણસની અવ્યવસ્થા છે કે માણસો સુધી પહોંચવા દેતો. આ પૈસા કોણે સર્જ્યા? માણસે સર્જ્યા. અને એમાંથી જે ઇકોનોમી લઈને આપણે ચાલ્યા મુખ્ય રૂપે, ત્યાં જ ક્યાંક દુઃખનું સર્જન પેદા થયું. ત્યાં જ અમીરી અને ગરીબી ભગવાને નથી વધારી, માણસે વધારી છે. કારણ કે જે સર્જન માણસનું છે એને કારણે અમીરી ને ગરીબી વધી છે. ભગવાને તો બધાને એક સરખું આપેલું. તમારે લાઈટનું બિલ આવે પણ સૂર્યપ્રકાશનું બિલ ક્યારે આવે? ક્યારે ભગવાન નદીઓનું બિલ આપે છે? માણસ પાણી પહોંચાડે, ગવર્નમેન્ટ તો બિલ આપે. ભગવાન બધા માટે દુનિયા છે. હવે આ માણસની અવ્યવસ્થા છે કે એને જ્યારે બધું જ પૈસા દ્વારા કરી નાખ્યું અને એટલા માટે ઊંચ નીચ વધી. બાકી તમે આફ્રિકાના જંગલમાં મસાઈ રહેતો, એને કહું તું દુઃખી છું કે ના, મારે મારું ઝૂંપડું છે, 100 ગાયો છે, તો એમાંય સુખી છે. મૂળ વાત ભોગવ્યું હોય ને ન મળે તો આપણને સુખ દુઃખ લાગે. આથી 5-10 હજાર વર્ષ પહેલા જેને પોતાની ગુફા હતી એ બહુ સુખી માણસ કહેવાતો, અને પોતાની ગુફા છે. તો માણસ સમય પ્રમાણે બદલાતી રહે વ્યાખ્યા. સર્જનમ સર્ગઃ, ભગવાન દ્વારા સર્જન, અને એણે જે કર્યું છે બધું બરાબર છે. બગીચામાંથી માણસ જતો હતો અને ઝાડ જોયું વડનું ને નાના નાના ટેટા જોયા, ને તો ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. આટલા મોટા વડના ઝાડમાં નાના નાના ટેટા અને આટલી પાતળી વેળમાં આટલા મોટા મોટા તડબૂચ. એટલામાં એક ટેટું પડ્યું ને એવું માથા પર વાગ્યું, એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા. પણ આ તો ટેટા પડે ને ત્યારે સમજમાં આવે, ત્યાં સુધી એ વાતે સમજાય. ઘણી વાર ઘટનાઓ દ્વારા ભગવાન જ્ઞાન આપતા હોય છે. જ્યારે માણસ પુસ્તકો દ્વારા ન મેળવે તો ભગવાન સંજોગો અને ઘટનાઓ દ્વારા શીખવાડી દે. કારણ કે આને ભણાવો જ છે તો કરવું શું? અને એટલા માટે આમ થાય. એટલે ભગવાન આગળ પણ આપણે બોલીએ ત્યારે બહુ વિચારીને બોલો.
પ્રભુ કરવું તો બહુ છે, પણ આ કામમાંથી ટાઈમ નથી મળતો, મંદિરે આવવું છે, સેવા કરવી છે, સેવા પાઠ કરવા છે, બધા સત્કાર્યમાં ટાઈમ નથી, ફસાયેલો છું જોબમાં. તો ભગવાન તો ભોળા છે, ખરેખર એને એમ થશે કે આ બિચારો જોબમાં ફસાઈ ગયો છે, લાવ છોડાઈ દઉં, તો સાવ ફ્રી કરી દેશે. એના કરતા પ્રભુને કહો કે મહેનત કરીને આનંદ આવે છે, ઘર બહાર ચાલે છે, જ્યારે મોકો મળશે તારી પાસે આવી જશે. એક ભાઈને અમે કાયમ કહેતા કે માળા કર કે ના, ટાઈમ જ નથી. ટાઈમ એટલામાં પડ્યા તો હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. તો ડોક્ટરે એટલો સરસ પાટો બાંધી આપ્યો, અહીંયા આટલું, પાછું ગળામાં પેલું લટકતું ને આટલી આંગળીઓ ખુલ્લી. મેં કીધું લે ગૌ મૂકીને હવે ફેરવે રાખ, કોઈ ડિસ્ટર્બ નહીં કરે. આપણે ન કરીએ તો ભગવાન સંજોગો કરીને કરાવે. એટલું સરસ સમજાણે ગૌ મૂકી જ ના હોય, આમ પ્રોપર પાટો બાંધે. અને એટલા માટે ઠાકોરજી આગળ બોલો ને તો પ્રભુ તો ભોળા છે, એમ થાય કે એ સિરિયસલી લઈ લે તમારી વાત. એમને એમ થાય કે આને મારી પાસે આવું છે ને આ જોબમાં ફસાઈ ગયો છે. અને એટલા માટે પ્રભુ આગળ જ્યારે વિનંતી કરો ત્યારે વિચારીને કરવી. એમ તો એ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસ. ફ્રી થઈને સત્કાર્ય કરીશ એવી રાહ ન જો. માણસ વ્યસ્ત હોય ને ત્યારે જેટલું કામ કરી શકે ને એટલું સાવ ફ્રી હોય ત્યારે નથી કરી શકતો. એટલે તો એમાંથી સમય ગોતી લેવા, કાઢી લેવા, કરી લેવા. અહીંયા જ્યારે સર્ગ લીલાની વાત આવી, 33 અધ્યાયમાં 2 પ્રકારની સૃષ્ટિની વાત કરી, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. 2 પ્રકારનું સર્જન ભગવાને કર્યું છે. એક છે દૈવી સર્ગ, જે સત્કાર્યો ભક્તિ એમાં લાગે. બીજો આસુરી સર્ગ, જે કેવલ સંસાર ચલાવવા માટે જ ભગવાને પ્રગટ કર્યું છે. આ 2 પ્રકારની સૃષ્ટિ છે જ. ઘણા લોકોને તમે ગમે તેટલું સમજાવો પણ એને ભગવાન સમજમાં જ ના. એની પાસે દરેક વાતનો એક લોજિક હોય છે. જો ઘણીવાર બુદ્ધિની તીક્ષ્ણતા આપણા અકલ્યાણનું કારણ પણ બની જતું હોય છે. જ્યારે બહુ લોજિકલ તમે થઈ જાઓ ને અને દરેક વસ્તુનો લોજિક ગોતી આવો, પછી તમારું કલ્યાણ થવું દુષ્કર થઈ જાય. અમુક વસ્તુઓ શ્રદ્ધા રાખીને સ્વીકારવી પડે, અને જ્યારે સ્વીકારો અને માર્ગે ચાલો ત્યારે તમને એનો અનુભવ થતો હોય છે. આ તો કરતા કરતા સમજાય, પણ કોઈ એવી શરત રાખે કે સમજાઈ જાય પછી જ કરું, તો ભગવાન એવો છે ને કે સમજવામાં અનેક જન્મો નીકળે. કરવા લાગશો તો સમજાવવા લાગશો. ભગવાન એ કેવલ જોવાનો ને સાંભળવાનો વિષય નથી, ભગવાન એ સમજવાનો વિષય છે. ભગવાન એક સૂઝ છે જે આપણી અંદર પ્રગટ થાય છે શ્રદ્ધા દ્વારા. અને જ્યારે ભગવત્તાનો અહેસાસ થાય, જો ભગવાન દેખાય ત્યારે જ એને માનો એવી શરત રાખશો તો એની જરૂર જ નથી. ભગવાન નથી દેખાતો તો ભગવત્તાને જોઈને એને માનવાની શરૂઆત કરો. જેમ બપોરના 12 વાગે કોઈ તમને એમ પૂછે શું સૂરજ ઉગી ગયો, ત્યારે તમે કોઈ 1 મિનિટ ઉભા રહો, બારીની બહાર આમ સૂરજ સામે જોઈ, પછી સૂરજને દોખો, પછી એમ કહો હા ઉગી ગયો છે, પછી એમ કહો ના, ચારે બાજુ એનો પ્રકાશ પથરાયો છે એટલે તમે કહો હા સૂરજ ઉગી ગયો, કારણ કે એનો પ્રકાશ છે. એ પ્રકાશને જોઈને તમે સૂરજ પર ભરોસો કરો છો, તો ભલે ભગવાન ન જુઓ તો વાંધો નહીં, પણ ચારે બાજુ ફેલાયેલી એની ભગવત્તાને જોઈ એ ભગવાન પર ભરોસો કરો. કેવી ભગવત્તા વ્યાપેલી છે, વિચાર તો કરો. ક્યાં માણસ કઈ રીતે જન્મે છે, કઈ રીતે જીવે છે, કઈ રીતે એની શ્વાસો ચાલે છે. તમે શ્વાસ લો છો, 10 પ્રાણાયામ કરો તો થાકી જાઓ છો, અને 60 વર્ષથી શ્વાસ લેતા આવે ક્યારે થાક લાગે? એમ થાય કે આ કાયમ 60 વર્ષ લાવો ને અડધો કલાક આરામ કરી લો તો કાયમનો આરામ થઈ જાય. થાય. આ તો ચાલી રહ્યું છે, જીવાઈ રહ્યું છે, જોવાઈ રહ્યું છે, સંભળાઈ રહ્યું છે. આ બધું તો ભગવાન ચલાવી રહ્યું છે. તો એ કરનારો છે, એ વિવેક, એ સમજો. એ વાત સર્જનમ સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. વિદુરજી જ્યારે અપમાન કર્યું દુર્યોધને, થયું કે હવે આ દુષ્ટનું અન્ન ખાવું નથી. મહેલ છોડી યમુનાજીના કિનારે કુટિયા બનાવીને રહે. વિદુરજી ને સુલભાજી પ્રભુની ભક્તિ કરે છે. પ્રભુને પધારવાનો સમય થયો છે.
કારણ કે પ્રભુ ઈચ્છે છે કે યુદ્ધ ન થાય. પ્રભુએ છેક સુધી કોશિશ કરી છે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ ટળી જાય. બહુ બનાવવાની કોશિશ. છેલ્લે ભગવાને કહ્યું કે હું દૂત બનીને આવું, દુર્યોધનને સમાધાન કરું અને યુદ્ધ ટાળું. પણ જ્યારે માણસની બુદ્ધિ બગડે છે ને, ત્યારે એને ભગવાન પણ સમજાવી શકતા નથી. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે. એટલે જ કહ્યું તુલસીદાસજી, પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે. બુદ્ધિ નાશાત પ્રણશ્ય. ગીતાજીમાં તો આખો ચાર્ટ આપ્યો ને કે એક ખોટો વિચાર માણસના પતન સુધી એને લઈ જાય છે. જહાં સુમતિ તહાં સંપત્તિ નાના, જહાં કુમતિ તહાં વિપદ નિધાના. એ દુર્યોધનનો પક્ષ, એક પાપીનો પક્ષ લઈને કેટલા પુણ્યશાળી જીવાત્માઓએ પણ મૃત્યુને ભેટવું પડ્યું મહાભારતમાં. જો તો ખરા. એટલે માણસ ખોટાના પક્ષે ઉભો રહે ને તો પણ પતનનો ભય હોય છે. એક દુર્યોધનનો પક્ષ, કારણ કે બધા ગાદીને બંધાયેલા રહ્યા પણ ધર્મ અને અધર્મનો વિચાર નહોતો. મહાભારતના યુદ્ધમાં તમે વિચાર કરો, કેવી વિચિત્રતા. એક બાજુ 11 અક્ષોહિણી, એક બાજુ 7, અને કૌરવ પક્ષે કેવા કેવા લોકો. 3 તો એવા છે કે જે અમર છે. અશ્વત્થામા, બલિર વ્યાસો, અનુમાસ, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ, કૃપાચાર્ય. દ્રોણાચાર્ય પણ કેવા, અને ભીષ્મજી કેવા કે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન. એટલે આવા લોકો એ છે કે જેને કોઈ મારી જ ના શકે, અમર છે. બધા જ જાણે છે કે જીતવાના તો પાંડવો છે, કારણ કે એમની જોડે કૃષ્ણ છે. જેટલા બળશાળી લોકો સામે છે અને બધાને ખબર છે કે અમે હારવાના છે. અને સાધારણ દ્રષ્ટિ વર્ગીકરણ કરવા જાવ તો બધી જ સંભાવના એવી છે કે કૌરવો જ જીતે. બધી જ સંભાવના. એટલા માટે સંખ્યા અને બળથી નથી જીતાતું, કૃપાથી જીતાય છે. ભગવાનને જેણે પોતાના પક્ષે રાખ્યો છે, વિજય એનો જ થાય છે. જે વચન અર્જુન બોલી રહ્યો છે, શરૂઆત ગીતાજીની થી, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર બોલે મારું અને તારું. એ જ વાત મોહ રૂપે અર્જુનના મનમાં આવી ગઈ. અને અર્જુન કે મારા ઊભા છે અને એમને કેમ મારું? ભગવાનને આશ્ચર્ય થયું કે ધૃતરાષ્ટ્ર આની અંદર ક્યાંથી આવી ગયા? જે મારા તારાની વાત ત્યાં ધૃતરાષ્ટ્ર કરે છે, જે અંધ છે, થોડા સમયમાં એ જ વાત અર્જુનના મુખે સાંભળી. આ તો મારા સ્વજનો ઊભા છે, મારા પિતામાં, મારા બંધુઓ, મારા સખા, મારા વડીલો, એમને કેમ મરાય? ભગવાન કે અહીંયા તું મારું તારું કરવા નથી આવ્યો, અહીંયા તો ધર્મ અને અધર્મનું યુદ્ધ ચાલે છે. મને તને જીતાડવામાં કોઈ રસ નથી. ધર્મ હમણાં તારા ખભે ઉપર બેઠો છે એટલે તારા પક્ષે ઉભો છું. અને 2 પ્રકારનું અજ્ઞાન આવ્યું અર્જુન. એક તો હું મારીશ તો મરી જશે, અને બીજો અહંકાર શું આવ્યો? હું નહીં મારું ને તો બધા બચી જશે. અરે તું નથી બચાવનારો, તું નથી મારનારો. આ બંનેમાં તારો અજ્ઞાન છે. એટલે ભગવાન છેક સુધી કોશિશ કરે છે કે યુદ્ધ ન થાય. કારણ કે ભગવાનને એક વસ્તુ ગમતી નથી, અને એ છે ક્લેશ.